સોશિયલ મીડિયાથી લઈને ગામડાની ગલી સુધી આજકાલ બસ એક જ ચર્ચા છે અને આ ચર્ચા છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની. શું ખરેખર માર્ક ઝુકરબર્ગ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચી રહ્યા છે? અને જો ખરેખર એવું થશે તો ક્યાં મોટા ફેરફાર આવશે? નમસ્કાર, હું છું મમતા ગઢવી અને ટોક ઓફ ધ ટાઉન બનેલા આ મુદ્દાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. તમે વિચારી રહ્યા હશો કે રાતોરાત એવું તે શું થયું કે માર્ક ઝુકરબર્ગ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવા માટે તૈયાર થઈ ગયા છે? તો જવાબ છે માર્ક ઝુકરબર્ગની મજબૂરી. જી હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને હવે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવા માટે ફરજ પાડવામાં આવી શકે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ્સની પેરેન્ટ કંપની મેટા સામે 14 એપ્રિલથી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. યુએસ ફેડરલ ટ્રસ્ટ કમિશન એટલે કે FTCએ મેટા અને તેના સ્થાપક માર્ક ઝુકરબર્ગ પર સોશિયલ મીડિયામાં મોનોપોલી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. આ આરોપો એટલા ગંભીર છે કે $1.3 ટ્રિલિયન મૂલ્યનું મેટાનું પણ વિભાજન થઈ શકે છે અને એટલે જ લગભગ 17,000 કરોડ યુઝર્સ ધરાવતા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચાઈ શકે છે. મેટાએ 2012માં ઇન્સ્ટાગ્રામ અને 2014માં વોટ્સએપ ખરીદ્યા હતા. ત્યારબાદ મેટા પર 6 વર્ષથી તપાસ કરવામાં આવી રહી છે અને હવે તે કાનૂની આંટુઘૂંટીમાં ફસાઈ ગયું છે. અને જો મેટા કેસ હારી જાય તો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચાઈ જશે. આપણે જણાવી દઈએ કે સરકારી એજન્સી દ્વારા મેટાને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદવા માટે પરવાનગી મળી ગઈ હતી અને તેમાં કંઈ ખોટું ન હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે હવે જે આરોપ લાગ્યા છે એના કારણે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના ભવિષ્ય પર પણ સવાલ ઊભા થયા છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ માર્ક ઝુકરબર્ગ પર હવે પોતાના ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોનો ઉપયોગ કરીને ફેડરલ ટ્રેડ કમિશનના કેસને બંધ કરાવવા માટે વિનંતી કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે મેટાએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. મેટાનું કહેવું છે કે પ્રતિસ્પર્ધા ખતમ થવાનો સવાલ જ નથી ઉઠતો, કારણ કે ટિકટોક, સ્નેપચેટ અને રેડિટ જેવી કંપનીઓ સાથે તે મુકાબલો કરી જ રહી છે. એટલે આ કેસમાં મેટાનું પલ્લું ભારે રહી શકે છે, પરંતુ હાલમાં સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય એમ નથી. મેટા પર એ આરોપ મૂકવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદવાનું કારણ માર્કેટમાંથી હરીફાઈને દૂર કરવાનું હતું. જોકે આ વાતને માર્ક ઝુકરબર્ગ પડકારી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે મેટા દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યા ત્યારબાદથી ઇન્સ્ટાગ્રામના યુઝર્સને શું ફાયદો થયો છે તેની આસપાસ જ આ અંગે ચર્ચા કરવામાં આવશે. વેન્ડરબિલ્ટ લો સ્કૂલની એન્ટી ટ્રસ્ટ માટેના પ્રોફેસર રેબિકા અર્થ કહે છે કે ફેડરલ ટ્રેડ કમિશનનો આરોપ છે કે ફેસબુકની હરીફાઈને પૂરી કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદી લેવામાં આવ્યા હતા. જોકે આ અંગે માર્ક ઝુકરબર્ગ પર પોતાનો ઈમેલ પણ તેના વિરુદ્ધ કામ કરી શકે છે, કારણ કે તેણે એમાં કહ્યું હતું કે હરીફાઈનો સામનો કરતા તેને ખરીદી લેવું વધુ સારું છે. શબ્દશઃ ઉપયોગ એમાં કરવામાં આવી શકે છે. તેમને પૂછવામાં આવશે કે શું યુઝર્સ આ મર્જર વગર દ્વારા સારી રીતે એપ્સનો ઉપયોગ કરી શક્યા હોત. આ સમયે મેટા દ્વારા આંકડાઓ અને કારણો રજૂ કરવામાં આવશે કે ઇન્સ્ટાગ્રામ આજે જે છે તે મેટા કંપનીના કારણે જ છે. ફેસબુક દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યા હોવાથી તેનો સીધો ફાયદો તેના યુઝર્સને થયો છે. તો બીજી તરફ FTCને સાબિત કરવું છે કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને ન વેચ્યું હોત તો આજે સોશિયલ મીડિયાની સુરત કંઈક બીજી જ હોત. પોતાની વાતને સાબિત કરવા FTCએ કોર્ટમાં પુરાવા તરીકે મેટાના આંતરિક ઈમેલ્સને પણ રજૂ કર્યા છે. ખાસ કરીને ઝુકરબર્ગે પોતે એક ઈમેલમાં લખ્યું હતું કે ક્યારેક સ્પર્ધા કરવા કરતાં તેને ખરીદી લેવું વધુ સારું છે. FTCએ આ નિવેદનને મેટાના ઈરાદાના સ્પષ્ટ પુરાવા તરીકે વર્ણવ્યું, જે દર્શાવે કે આ માત્ર એક રણનીતિ જ નહીં પણ એકાધિકાર સ્થાપિત કરવાની ઈરાદાપૂર્વકની યોજના છે. જોકે આ સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ જેમ્સ બોસબર્ગ દ્વારા નક્કી કરવામાં આવશે કે શું મેટા ખરેખર યુએસના સોશિયલ નેટવર્કિંગ માર્કેટિંગ પર એકાધિકાર ધરાવે છે. તો બીજી તરફ FTC દલીલ કરે છે કે ટિકટોક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મને સોશિયલ નેટવર્કિંગ સેવાઓમાં સમાવી શકાતા નથી,
કારણ કે તેમનું ફોર્મેટ અલગ છે અને તેમની સેવાઓમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સઅપ જેવું સોશિયલ ઇન્ટરેક્શન પણ નથી. આપને જણાવી દઈએ કે અમેરિકામાં એન્ટી ટ્રસ્ટ કાયદા ઘણા છે, જેમાં બજારની કોમ્પિટિશન ખતમ કરીને બજાર પર એકાધિકાર કરવાને અપરાધની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જેના કારણે જ આ પ્રકારનો કેસ થયો છે. અને જો કોર્ટ FTCની તરફેણમાં ચુકાદો આપે છે તો તે ફક્ત મેટા પર જ નહીં પરંતુ સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રીને પણ અસર કરશે. જોકે આ કેસમાં ખૂબ ટાઈમ લાગી શકે છે, કારણ કે કાનૂની પ્રક્રિયાઓ ખૂબ લાંબી છે. પરંતુ જો મેટાને આખરે ઇન્સ્ટાગ્રામ ગુમાવવું પડે તો ઝુકરબર્ગ માટે આ એક મોટો ફટકો હશે. જોકે આજે એકલા ઇન્સ્ટાગ્રામ મેટાની US જાહેરાત આવકનો લગભગ 50% હિસ્સો લાવે છે. એટલે આ ન માત્ર મેટાની કમાણી પર પણ બજારની રણનીતિને પણ પૂરી રીતે બદલી દેશે. આ ઉપરાંત ઝુકરબર્ગ ટ્રમ્પ સાથેના સંબંધો સુધારવા માટે પણ સતત પ્રયાસ કરી રહ્યા છે. અને જો ટ્રમ્પ આ મામલામાં પ્રવેશ કરશે તો મેટા માટે પરિસ્થિતિ સુધરી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.